સાહિલ ઠાકોરનો આપણે ઓલા અને શું લખે છે ખબર છે? ભાઈ તમે કાર ગાડી લેજો. બાઇક નહીં લેવાનું, કાર ગાડી લેજો. સરવણનો અને એ લખે છે કચ્છમાં રહો છો શું? તો અમે આમ તો કચ્છમાં નહીં, આ કચ્છનું નાનું નામ કહેવાય. તમે કયા ગામથી છો? કે ભાઈ હું તમારો વિડીયો ઠેઠ લંડનમાંથી જોઉં છું. આપણો વિડીયો ઠેઠ લંડનમાં જતો રહ્યો કે હિન્દી મેં बनाओ भाई. तो एक बात तो हिंदी बोल जाओ, इमने हिंदी में हमें जवाब दे चल. हिंदी में तो भाई हम हिंदी क्यों नहीं बना सकते, क्योंकि हमारे ने लोग सब गुजराती है. इधर एक हेलो મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારો એક મારા નવા વ્લોગ ની અંદર. ગાઈસ આજે આપણે એનો કીઓ ને વિડિયો બનાવવાનો. ગાઈસ આજે આપણે 200 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા. પહેલા તો યાર દિલથી થેન્ક યુ. અને ગાઈસ આ તો તમને અજીબ લાગતું છે કેમ કે આજે રહ્યા ને અમે આવેલા છે કપડા ધોવા માટે બા અને હું આવ્યા હી એટલે કિરણ બોને આવ્યા હી. અને ગાઈસ આજ અમે રહ્યા ને કીઓ ને વિડિયો બનાવવાની કોશિશ કરવાના હી. અને ભાઈ અમે તો રહ્યા ને સેલ્ફી સ્ટેન્ડ પર લઈને આવ્યા હી. ચાકણ ગોઠવવાનો વિચાર આ કર મૂક છે બસ એટલું જ થાય. આને સજામાં તર કર ના કરે તે કર બસ અહીં મૂકજે નીચે બસ રેડી. આમ ચેક કરી જો આ બાજુ આવી જશે આમ. તો ગાઈસ અમારે તો વિચાર્યું હોય કે અહીં રહ્યો ને આવી રીતના ગોઠવીએ અને આ બાજુ આવી રીતના બેસીને ને કોમેન્ટનો બધાનો જવાબ દઈએ ક્યુ એનો. તો ચેક કરી જો કેવું આવે. તો ગાઈસ હવે આપણે છે ને કિરણ બોન પણ આવી ગયો હોય ને જો ને આપણે ફર્સ્ટ કોમેન્ટ આપણે વાંચવા જઈએ ને તો આપણે આવ્યો હોય કલ્પેશનો આવેલો હોય ને એ લખે છે કે પહેલાં તો કે વેરી નાઇસ પહેલાં એટલો શબ્દ બે શબ્દો લખે છે. અને પછી આપણે નેક્સ્ટ આપણે કોમેન્ટ આવે છે દિલીપ ઠાકોરનો આવે છે અને એ લખે છે કે મસ્ત વિડીયો મેહુલભાઈ. અને એ પછી આપણે કોમેન્ટ આવે છે સાહિલ ઠાકોરનો આપણે ઓલા અને શું લખે છે ખબર છે? ભાઈ તમે કાર ગાડી લેજો. બાઇક નહીં લેવાનું, કાર ગાડી લેજો. આજે તો ગાડી ને વિચાર લીધો હતો. લેશું સાહિલભાઈ, એક દિવસ લેશું, ટાઈમ આવે બસ. બીજો કોમેન્ટ આવે આપણે રાજેશનો હોય અને એરિયાને થોડોક હિન્દીમાં લખે છે. કિરણ બોન વિશે લખ્યું છે એ કિરણ દીદી બહુ મસ્ત વિડીયો બનાવો છો. વિડીયો બનાવે છે. હા બોલો તમે બનાવેલો હતો ને એ વિડીયો ઉપર પસંદ કરેલું છે રાજેશભાઈએ. અને એ પછી આપણે કોમેન્ટ આવેલો છે સરવણનો અને એ લખે છે કચ્છમાં રહો છો શું? તો અમે આમ તો કચ્છમાં નહીં, આ કચ્છનું નાનું રણ કહેવાય. શું કહેવાય કચ્છનું નાનું રણ કહેવાય? કચ્છ તો મોટું આવે, કચ્છનું નાનું રણ કહેવાય. એટલે અમે તેમ કે રણની અંદર એટલો અનુભવ હે બીજું કંઈ ખબર નહીં. અને એ પછી આપણે એને એક કોમેન્ટ આવેલો છે એમને થોડુંક આઈડીનું નામ કંઈક એટલું પાછળ અરવિંદ લખેલું હોય એટલું ખબર છે. શિયાળ અરવિંદ એવું કંઈક લખેલું હોય અને એ આપણને કોમેન્ટ લખે છે કે તમે કયા ગામથી છો? તો આમ તો અમે તો રહ્યા ને ભાઈ પાટડી ગામ કરીને ત્યાંથી અને અત્યારે તો મીરા 8 મહિના તો આ સિઝન મીઠું જ પકવવા રહીએ છીએ. અને 4 થી 3 મહિના જેવું અમે પાટડી ગામની અંદર રહીએ છીએ. અને અત્યારે તો અહીં હું ને આ મારા મામાનું ઘર છે એના જેવો જ આપણે કોમેન્ટ આવેલો છે NKKN અને એ એવું જ લખે છે કે તમારું ગામ કયું ભાઈ? તો મેં તમને કીધું કે મારું ગામ પાટડી છે. તો એ પછી આપણે ફરીથી રાજેશ કરીને નામનો આપણો કોમેન્ટ આવે છે ને એ હું લખે કે મીઠું કેવી રીતના પાકે છે માહિતી સાથે વિડીયો બનાવો. તો આપણે તો રહ્યો ને એક એવો વિડીયો બનાવશો, તમે કીધો હોય કે વિડીયો બનાવશો તો ફૂલ માહિતી સાથે તો એ બરાબર કોશિશ કરીશ કે કેમ કે એનું તો આખા 8 મહિનાની સિઝન હોય પછી મીઠું પાકે. તો થોડુંક હું સમજાવું છું કે તમને સમજાવી રીતના કહેશું કે આવી રીતના મીઠું પાકે છે. અને આપણે નેક્સ્ટ કોમેન્ટ આવે છે અંકલ અને એવું લખે છે કે અમે ગરીબ ખેડૂત છીએ. તો ભાઈ અત્યારે કોઈ એવું અમીર તો કોક જ હોય કેમ કે ઘણી બધી જમીન હોય એરિયા અમીર હોય અને આમ તો અમે પણ ભાઈ અગરિયા ગરીબી ખેડૂત ગરીબ અગરિયા ગરીબી. અને હવે પછી એક આપણો કોમેન્ટ આવે છે સંજુનો અને એ લખે છે મસ્ત વ્લોગ બનાવ્યો છે કિરણ. ઓલો પાસે ઓલો આપણે કીધો તો ખબર છે વ્લોગ બનાવ્યો તે એના ઉપર વધારે પસંદ કરે. અને એ પછી આપણે નેક્સ્ટ કોમેન્ટ છે જે ડી બસ ખાલી એટલો છે. ચલો જે ડી અને એ ખાલી લખે છે કે સુપર મતલબ અમારો પસંદ કરે છે એટલું ખરું. પછી આપણે નેક્સ્ટ આપણે કોમેન્ટ તો આપણે જાણીતા RD ઠાકોર અને એ થોડું ઘણું લાંબો લખે છે કે ભાઈ મારા તરફથી ફૂલ સપોર્ટ. તો યાર થેન્ક યુ પહેલાં તો. અને ફરીથી આગળ પણ લખે છે હું પણ બ્લોગર છું પણ તમારા જેવું નથી આવડતું. તો અમે કાંઈ યાર શીખીને આવ્યા હે અમને પણ યાર કાં આવડે છે. અમે જો હજી તો મારે બ્લોગ આપણે 110 આસપાસ જેવો થયા છે. નથી હવે 110 અથવા 115 આસપાસ જેવો થયા છે. હું અંદાજે કહું મેં હજુ ગણ્યા નહીં કેટલા હશે. એમ કે હું એવું થોડું શીખવું કે હું શીખતો થયું જ ને એ બ્લોગ બનાવ્યો એડિટ કર્યો અને નાખી દીધો અને લોકોને પસંદ આવે તો કોઈ આવીને કોમેન્ટ સારા કોમેન્ટ કરે છે. અને એ પછી આપણે એક કોમેન્ટ રાજા માલહાની સરકાર એમને એક લાઈક કરી છે એટલે એમ આપણો વિડીયો પસંદ કર્યો છે.
અને એ પછી આપણે એક કોમેન્ટ આવે છે ઘનશ્યામ ભાઈ પીપલિયા ગામથી જિલ્લા કોટડા જય માતાજી ખૂબ આગે બઢો એ રીતના તો એમ કે બરાબર લખ્યું પણ અમને પણ અમને થોડી હિન્દી ઓછી એટલે ગુજરી જાય એમ કે હિન્દી વાવે કરે અને કોક સમય વાંચે ને એટલે આવું થાય છે હા, અમે તો આપણે ગુજરાતી જ વાંચવી. આપણે વધારે પડતો ગુજરાતી આકન ચાલતું હોય ને કોક શબ્દો ઇંગ્લિશ ચાલતા હોય તો હિન્દી તો પણ બહુ કઈ વાંધો ઓછું નહીં, એમને છે. હિન્દી લખવું હોય તો હિન્દીમાં હા, કોઈ વાંધો નહીં એમ કે આવડે છે આવડે છે વાંચતા કરતા ફોર્મેટ તો અમે વાંચી લેવું. અને એ પછી આપણે કોમેન્ટ આવે છે કાનજી ઠાકોર કાનજી ઠાકોર લખે છે કે જય માતાજી મેહુલભાઈ જય માતાજી જય માતાજી મારે કીધું મેહુલભાઈ અને નેક્સ્ટ આપણે કોમેન્ટ આવે છે પાયલો પિસ્ટલ એવું કંઈક આપણે નામ છે ને એ લખે છે કે તમે તો ગુજરાતના ફર્સ્ટ બ્લોગર છો. ના ભાઈ યાર અમે તો હજુ કહું તો હજુ યાર કેટલા આપણે હજુ તો 200 સબસ્ક્રાઇબર થયા 200 છે અને સબસ્ક્રાઇબર થયા ને હજુ 110 આસપાસ હજુ એવા. વ્લોગ્સ નાખ્યા હે વિચાર કર વ્લોગ નાખ્યા ગુજરાતનો તો કોઈ મોટો હે ગુજરાતનો કોણ છે હજી તો મને કઈ ખબર નહીં પણ હશે તો કહું કોક મને પણ એમને સપોર્ટ કર્યો ને હા તમે સપોર્ટ કરે બહુ અને આ જવાબ પૂછ્યો એના માટે ખૂબ ખૂબ આભાર. અને આપણે નેક્સ્ટ કોમેન્ટ આવે છે કલ્પેશ અને એ ત્યાંથી વિડીયો જોયો ખબર એમને શું લખ્યું છે કલ્પેશે કે ભાઈ હું તમારો વિડીયો છે લંડનમાંથી જોઉં છું આપણો વિડીયો છે લંડનમાં જતો રહ્યો છે ત્યાંથી આપણો વિડીયો જુએ છે અને એમને આગળ પણ એમને ઈ જ માયલો લખ્યું છે આપણને બહુ સારું લાગ્યું કે એટલા બધા હા. દૂરથી આપણો વિડિયો જોવે છે. અને એમના પાસે આગળ પણ એવું જ લખ્યું છે કે હું ઇન્ડિયા આવવાનો છું ત્યારે હું તમને મળવા આવીશ. તો યાર થેન્ક યુ યાર ચોક્કસ યાર આવજો અને યાર ને પહેલાં યાર ઇન્સ્ટા સાથે યાર આપણે જોડાઈ જજો અને ત્યાં હું ત્યાં તમે કંઈ ખબર નહીં પડે એટલે યાર પહેલાં ઇન્સ્ટામાં મેસેજ કરો પછી આપણે એક બીજી વાત કરીએ પછી આવો તો મને કહેજો યાર. ઇન્સ્ટાની લિંક તો ઓલામાં હા ઇન્સ્ટાની લિંક તો આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે અહીંયા આપણે મેસેજ કરજો એટલે આપણે આવી જઈએ અહીંયા. પછી એમને જો ને એ જ માની લો આપણે કોમેન્ટ કરેલો છે પણ એમને લખ્યું છે કે વેરી નાઇસ એટલે પછી વિડીયો કર્યો એટલે એમને એક જ અંગત 3 કોમેન્ટ આવેલા હતા. અને નેક્સ્ટ આપણે કોમેન્ટ આવે છે ઠાકોરજીનો એટલે આપણો કોઈ ઠાકોર છે અમે ગાઈસ ઠાકોર છીએ અને એ લખે છે કે મેહુલભાઈ તમે જ્યારે રણમાંથી આવતા રહેશો પછી ત્યાં જ બનાવશો વ્લોગ ને એટલે એમ કહે કે તમે જ્યારે રણમાં ગામમાં આવશો સીઝન પૂરી થઈ જાય મીઠાની પછી વ્લોગ બનાવશો. આ યાર અમે તો વ્લોગ બનાવશું ને અને યાર તમે યાર આવો બધો સપોર્ટ કરો એટલે યાર વિડીયો બનાવવાનું કંઈક આમ અલગ જ બધ થાય નકર તો યાર ને કોઈ કામ પપ્પા હે કોઈ આ બધા બા ને બધા શું કહે વિડીયો ના બનાવે લોકો આમ કહેશે બધા કહેતા કોકનો ફોન આવે ને તો એમ કે કો તમારા છોકરા વિડીયો બનાવે તમે વિડીયો બનાવતા હે તમે ઓલો વિડીયો બનાવતા આ ના કહેતા હોય એટલે અમે તો એમ કે વિડીયો તો રોજ જ બનાવીએ છીએ. અને મેહુલ આપણે અહીંયા આવીને તો બે જણા કહેતા હતા ખબર છે હા. આપણે કે તમે કે વિડિયોમાં આવ્યા હતા. 2 જણા કહેતા તમે વિડીયોમાં આવ્યા હતા અને આપણો વિડીયો વધારે પડતો તો કયો વાયરલ તમને જો ખબર છે આપણે ઓલા જીગણાબેન જે આવ્યા હતા ને જે ટાંકીનું વિતરણ કરવા તે આપણે ત્યારે જે બોલ્યા હતા એ ઘણો બધો વિડીયો વાયરલ થયો કે કિરણમાં થોડા ઘણા વાયરલમાં જતા એમને ઇન્સ્ટામાં બનાવેલો હતો ને. હા ઇન્સ્ટામાં બનાવેલો હતો. ભાઈ અત્યારે ફેનનો બહુ અવાજ આવતો હતો ને તે અત્યારે બંધ કર્યું ને ગાઈસ છે ને રૂમની અંદર છે જેમ અવાજ ગુંજે છે બહુ નહીં સેજ ગુંજે છે સેજ આમ રહ્યો ને આમ અવાજ આમ ભટકીને પાછો આવે ને Clear નહીં આપો અવાજ. ક્લિયર નહીં આવતો એટલે અત્યારે ફેને બંધ કરી દીધો અને ફરીથી પાછા આપણે થોડાક લઈ ગયા કોમેન્ટના જવાબ દેવાના તે પૂરા કરી નાખીએ. તો ફરીથી ગાઈસ હવે આપણે એનો કોમેન્ટ ઉપર આવી ગયા ને આપણે ફર્સ્ટ કોમેન્ટ વાંચવા જઈએ ને તો આવે છે વિશાલભાઈનું અને એ લખે છે કે જય દ્વારકાધીશ જય માતાજી મેહુલભાઈ તો યાર જય દ્વારકાધીશ જય માતાજી તમને પણ વિશાલભાઈ. ઓકે તો આપણે હવે ફરીથી કોમેન્ટ આપણે આવે છે શું છે કાઠિયાવાડી વ્લોગ અને તો ખાલી લખે છે કે એટલે શું બાય બાય હાય ઓહ, hi. હાય લખે છે અને આપણે જો ને એક આપણે જાણીએ તો આપણો જયરાજનો કોમેન્ટ આવે છે પણ એ તો એમ આઈડી નામ અલગ છે ચાલા લખેલું હોય એટલે એ આપણે કોમેન્ટ કરે છે કે મેહુલભાઈ 150 સબસ્ક્રાઇબર માટે શુભકામનાઓ. તો યાર જયરાજભાઈ થેન્ક યુ યાર. હું અત્યારે તો 200 હે એમ કે એ તો જાણે આપણે ઓલો Q&A વિડીયો બનાવતા ને ત્યાંની વાત છે અને અત્યારે તો ગાઈસ આપણે 150 સબસ્ક્રાઇબર જોડે તો પહોંચી જ ગયા છીએ. અને અત્યારે 200 હા એટલે 200 અત્યારે 150 નહીં 200 અત્યારે તો અને આપણે ફરીથી આપણે ઓલા કોમેન્ટ આપણે મૂવી વિચ સ્ટોરી એમને કઈ ખબર ખોટો લખવાનું કર્યો તો ખબર Q&A વિડીયોમાં અને ઓલરેડી એમને ભૂલ સુધારી છે મારાથી લખવામાં ભૂલ થઈ ગઈ હતી એટલે ઓ મને માફી માંગવાની શું જરૂર હા છે એમાં શું ઓલા એટલે એમને કઈ ખબર ખોટો કરી નાખ્યો તો તમે કયા એ તો રંગમાં આપણે પાઠક પણ કરો ભૂલ તો છો. થઈ જ જાય વાંચવામાં લખવામાં. હા અને એ પછી આપણે કોમેન્ટ કોનો આવે છે ખબર સિંગર મોહિત ગઢવી ઓ એમને શું લખ્યું ભાઈ? એ લખે છે ઓ લખ્યું કઈ નહીં ના આવશું આવું એટલે એ ઇમોજી મોકલી એમ ને. હા આ એ મારી ઇમોજી કરી એટલે એમ કે સારો વિડીયો મસ્તી કરું બહુ સારો વિડીયો
અને નેક્સ્ટ આપણો કોમેન્ટ આવ્યો છે કંઈક એમને લખેલું હોય પણ ગેમરનો આપણે ડાયરેક્ટ પતા દઈએ કેમ કે કોમેન્ટ ઘણા બધા તો એમનો ગેમર એને લખે છે કે હિન્દી મેં बनाओ भाई तो एक बात तो हिंदी बोल जाओ इमने हिंदी में हमें जवाब दे चल हिंदी में तो भाई हम हिंदी क्यों नहीं बना सकते क्योंकि हमारे ने लोग सब गुजराती है इधर एक मेरे को आता है एक किरण को आता है किरण बहन को और मेरे मम्मी पापा को तो कुछ हिंदी में आता नहीं है बनाने के लिए इसलिए हम हिंदी बना नहीं सकते वरना हिंदी तो मुझे तो आता है हिंदी थोड़ा थोड़ा पर कभी कभी अटक जाता हूँ तो यार हम हिंदी व्लॉग इसलिए नहीं बना पाते कि परिवार को किसी को आता नहीं है ना और यहाँ सारे लोग गुजराती हाँ बोलते हैं, और इसीलिए। इधर सब लोग गुजराती बोलते हैं अने हम हिंदी बोलेंगे तो उनको ऐसा लगे कि ले ये कहाँ ये से तो भाषा भी बदल એટલે गया हम गुजरात से तुम भी गुजरात से हो तो मुझे पता है तुमने मुझे जवाब दिया था कि मैं भी गुजरात से हूँ અને એ પછી આપણે નેક્સ્ટ કોમેન્ટ આવે છે અજીત ઠાકોર એ લખે છે કે મેહુલભાઈ તમે મસ્ત વ્લોગ બનાવો છો તો યાર થેન્ક યુ યાર તમે આવી બધી વાતો કરો એટલે યાર આ વ્લોગ બનાવવામાં કંઈક મજા આવે છે કેમ મારા લોકો આટલા બધા પસંદ વ્લોગ કરે છે અને એ પછી તો આપણે એક જાણીતા કોમેન્ટ આવેલો છે અરવિંદ ભાઈનો અને અરવિંદ ભાઈ તો ટેટ આપણે 150 સબસ્ક્રાઇબર જ્યાં પૂરા થઈ પહેલા જાય ને એમને એમને જ આપણો વિડિયો ઈ જ જોતા પહેલા હા પહેલા સ્ટાર્ટિંગમાં અરવિંદ ભાઈ જ આપણે જોતા જે હાર્યું ને એ હા અને જોતા તને ઇન્સ્ટામાં ઘણા મેસેજ કરે છે હા મને Insta ખબર હે માં. તું આજે રોજ મેસેજ કરતો હે અને એ આપણે શું લખે છે કે જય માતાજી જય દ્વારકાધીશ ઘરના બધાને જય માતાજી 150 સબસ્ક્રાઇબર માટે ભાઈ તો યાર થેન્ક યુ અરવિંદભાઈ અને એમને કોંગ્રેચ્યુલેશન કર્યું પણ એમને ઇમોજીમાં કર્યું કોંગ્રેચ્યુલેશન તો અરવિંદભાઈ થેન્ક યુ યાર અને યાર અરવિંદભાઈ તમારો ફર્સ્ટ કોમેન્ટ જ હોય છે ને કોઈ બી વિડીયો મૂકું ત્યારે તમારો જ પહેલો કોમેન્ટ આવેલો હોય છે અને એ પછી ફરીથી આપણે અરવિંદભાઈનો જ આવે છે અને એ લખે છે કે જય માતાજી જય દ્વારકાધીશ ઘરના બધાને મેહુલભાઈ બેનને વિડીયો બનાવ્યો છે બેનને ચેનલ નવી બનાવી દો તો અરવિંદભાઈ હજુ કિરણ મોહન તો નવા કેવો બ્લોગર આ તો રે ને હું અમુક દિન ચેક આજુ જાઉં ને તો કહું કે કંઈક આવી રીતના બ્લોગ શૂટિંગ કરવાનો તો કેમ કે મને તો હજુ કઈ આવડતું નહીં બસ મને તો આ શીખવાડે હું એવી રીતે બનાવું એટલે એમ કે હજુ તો થોડુંક આમ આવડી જાય ને થોડું પછી વાત હા પછી પણ વાત. થેન્ક યુ અરવિંદભાઈ જો તમે મારા બ્લોગ પસંદ કરો હા અને આપણે હવે હાવ રહ્યો ને ફર્સ્ટ નહીં ને હાવ નેક્સ્ટ કેવો હાવ નેક્સ્ટ Next કોમેન્ટ એટલે આપણે પતી ગયું, પતી ગયો લાસ્ટ અને એ તો રહ્યો ને હજુ તાજે જ છે હજુ તાજે જો કોમેન્ટ આવેલો છે મને ખબર હા હે હા હા દામ કાઢે બેન હે ને કોક શું નામ હે નીતાબેન એમને કર્યું છે બસ ખાલી એમને એમને એ તો પૂછું તું કે તમે દાંત કેમ કાઢ્યા મારા બ્લોગમાં એમને કંઈક વ્લોગ ની અંદર કંઈક એવું જોવા મળ્યું હશે દાંત આવો કાઢે બસ એટલે એમના કોમેન્ટ તો આપણે ગામમાં ગયા હતા ને પાટડી ખબર એ ગામને એમને કોમેન્ટ કરેલો હોય પણ ગમે ના આવ્યા હોય હો. કઈ વાંધો નહીં એમને હા, સપોર્ટ તો કરે યાર એટલે એમ. થેન્ક યુ આના guys, હવે ધ્યાન આપણે આટલા જ કોમેન્ટ હતા આપણે ગમે એટલા કંઈક વાંચ્યા છે 30 આસપાસ જેવા હું time આપણે જોયું. કેટલો વાગ્યા અને કંઈક હશે જો. કોમેન્ટ તો નહીં જ રહી હવે 3 વાગ્યા બોલો અત્યારે આપણે 3 અને હવે વાગ્યા હે ને હજુ તો આપણે રણમાં પહોંચવાનું હા હજુ અમારે ગાઈસ રણમાં પહોંચવાનું છે અને રહ્યું ને આલદન આપણો ટાર્ગેટ કેટલાનો રાખવો છે મારા આલદન મારે વિચારવું હા, વધારે તું નહીં વિચાર આલદન. ખાલી બીજા 50 આલદન સબસ્ક્રાઇબર થાય વખતે ને. મેં કીધું તું કહું જેટલા રાખે 200 સબસ્ક્રાઇબર એટલે તું કે જેટલા આજે હું કહું કે બીજા 50 વધવા જોઈએ એટલે 250 એટલે 250 થાય ને એટલે ફરીથી આપણે Q&A નો વિડીયો બનાવશું અને આલદન પણ કંઈક આવા સારા કોમેન્ટ કરજો બધાને અને અત્યારે તને કહું 200 ઉપર વટી ગયા હા 200 ઉપર તો અત્યારે થઈ ગયા છે પણ એમ કે 200 તો આપણે ગણી તો આપણે 250 રાખીએ 250 રાખવી હે 100%? હા 250 ના ના હાલો 50 ને થોડોક વધારી એમ કરી હાલો 160 160 ઓકે ઓકે એટલે 160 નહીં 260 160 તો ચાલે થઈ ગયા ચલો તો આલદન આપણે રહ્યો ને QN વિડીયો બનાવવાનો છે 260 છે તો હવે આપણે વ્લોગ ના જમ તો કરી દઉં કેમ કે કોમેન્ટ પતી ગયા અંત તો કરી દેવાય નકર પછી ગામમાં ઓલા રણમાં જવાનું હોય હા તો ગાઈસ હવે હાઈ હોપ કે Q&A વિડીયો તમને પસંદ આવે છે જો પસંદ આવે તો લાઈક કરજો ચેનલ પર ન હતો તો તો સબસ્ક્રાઇબ કરજો કિરણ બોલને બોલતા નહીં આવડતું શું કરવાનું સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ નહીં એમને બોલતા અને સબસ્ક્રાઇબ follow કરી દેતા. ફોલો ના કરે આપણે તો ઇન્સ્ટાગ્રામ માં ચલાવીએ તો થેન્ક યુ સો મચ બાય બાય